સૌપ્રથમ હું સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક કાર્યકર્તાની જીત છે. આ મહેનત કાર્યકર્તાની છે, એનું આ પરિણામ આપની સામે છે. દરેક કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. જે પણ કૃત્યો કર્યું છે, જે પણ કામ બાકી છે, એ સંપૂર્ણપણે આપણે પૂરા કરશું, ખાતરી આપું છું. આખી જે ટીમ છે, સુજાતાબેન છે, મુકેશભાઈ છે, સતત સક્રિય તમામ કાર્યકર્તાઓ સક્રિય રહ્યા છે, તમામ કાર્યકર્તાઓ સાથે છે, એનું આ પરિણામ છે. આ બધી કાર્યકર્તાઓની મહેનત છે. મુકેશભાઈ, માંડવીની રાજનીતિમાં વોર્ડ નંબર 1 ઉપર સૌની મીટ મંડાઈ હતી, ત્યારે 4 બેઠક ઉપર આપનો ભાજપનો વિજય થયો છે, શું કહેશો? વોર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેટલા છે અને આ જે મહેનત છે એ કાર્યકર્તાઓની છે, કાર્યકર્તાઓની જીત છે. વોર્ડ નંબર 1ના સદસ્ય વિજયભાઈ, મહેશભાઈ, જોશનાબેન બધા રિપીટ થયા છે, તો કામ કર્યો છે લોકોની વચ્ચે રહ્યા છે. આ લોકોએ મત આપ્યા છે, કામનું પરિણામ છે. લોકો એમને મત નથી આપતા, એમના કામ કરવા પડે છે અને કામ કર્યા છે એનું આ પરિણામ છે. માંડવીમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા છે. અત્યારે માંડવીમાં તમામ સીટો આવી જશે, કારણ કે લોકોની વચ્ચે રહ્યા છે, લોકોની વચ્ચે રહેવું પડે છે, કામ કરવા પડે છે ને આ કામના પરિણામ છે. આ રિઝલ્ટ મળે છે, ગઢ મનાય છે બાબાવાડી, તો એનું મુખ્ય કારણ છે કે લોકોની વચ્ચે રાત દિવસ સતત દિવસ રાત જોયા વગર દોડતા હોય છે, એનો પરિણામ છે. આ જીત છે તમામ અમારા વિસ્તારના કાર્યકર્તાઓની જીત છે. અમારા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો એમની જીત છે. એમણે ખૂબ મત આપ્યા છે, ત્યાં આટલી લીડ આવે ને આટલી લીડે જીતાય. તમામ અમારા વિસ્તારમાં રહેતા તમામ જેટલા પણ લોકો છે એમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આ જીત એમની પણ છે. આ યશના ભાગીદાર સૌથી વધારે તો અમારા વિસ્તારના લોકો છે. અસ્તુ.